બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે કષ્ટભંજન દેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। હનુમાનજીને પોતાના ગુરુ માનતા ભક્તો સવારથી કષ્ટભંજન દાદાના શરણે દર્શન કરવા પહોંચ્યા હતા। ગુરુપૂર્ણિમા નિમિત્તે કષ્ટભંજન દાદાને વાઘા અને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો। આ સાથે ફળ ફ્રૂટ અને સુખડીનો પ્રસાદ અર્પણ કરાયો હતો। बोले तो પછી હા ફ્રોમ આવું તો નથી તો બાકી રાખ્યું मेरा नाम माधवी सोनी है। मैं झाबुआ से हूँ। ये दोनों मेरी सिस्टर है। ये दोनों इंदौर से हैं। हम लोग पहली बार दर्शन करने आए हैं और बहुत आत्मा को शांति हुई दर्शन करके, बहुत तृप्ति हुई। गुरु पूर्णिमा का विशेष है यहाँ पर दर्शन करने का लाभ। बहुत अच्छा लगा आके हमें। मैं अर्चना, मेरा नाम अर्चना है, मुंबई से आई हूँ। हमेशा आती हूँ। आज गुरु पूर्णिमा है तो भगवान जी के दर्शन के लिए आई हूँ मैं। बहुत अच्छा लगता है यहाँ आके, सुकून मिलता है और मुझे तो बहुत विश्वास है इन पे, बहुत हद पार। मतलब मुझे ऐसा लगता है यहाँ पे आके मेरी ज़िंदगी का मतलब सुकून मिला है मुझे और जो बोलती हूँ वो पूरा भी करते हैं हमेशा। हूँ वसंतभाई कोळी मुंबई थी आऊँ छूँ। साळंगपुर दादा प्रत्येक अमारा बहु भाव है, आस्था घणी है अमारी। अमे 15 થી 20 વર્ષથી અમે દર્શને આવી છે અને ખાસ પૂર્ણિમામાં અમે દર્શન કરવા ખાસ આવી છે। બહુ એકદમ આપણે શરીરમાં કહેવાય ને કે આમ સ્ફૂર્તિ આપણે શરીરમાં એકદમ આપણે ભાવના લાગે કે નહીં ખરેખર આપણે એને આવા લાયક જ છે કે દાદા પ્રત્યેક અમારો તો ઘણો ભાવ છે। અમે 20 વર્ષથી અહીંયા દર્શને ખાસ સ્પેશિયલ આવી છે। હમણાં તો હું એકલો આવ્યો ને તો અમારા પરિવાર સહિત આવી। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે વ્યાસ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા। આજે આપણા શાસ્ત્રોની અંદર ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણો 4 વેદની રચના કરી અને અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનો જે દિશા માર્ગ આપ્યો, એવી જ રીતના આજે ગુરુ પૂનમ ઉજવવામાં આવી રહી છે। શિષ્ય છે એમને અંધકારમાંથી બહાર લાવી અને ભગવાનનો ભેટો કરાવે અને આજે ગુરુજનોના આશીર્વાદ લેવાનો દિવસ છે। ત્યારે આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ગોપાલ સ્વામીનું વિશેષ પૂજન કર્યું છે। હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કર્યું છે। દાદાને સુખડીનો અંકુટ ધરાવ્યો છે અને ભાવવંદના અને પૂજન કર્યું છે। બસ આજના ગુરુ પૂર્ણિમા પ્રસંગે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, આવનારા તમામ ભાવિક ભક્તો સેવકોને હનુમાનજી મહારાજની કૃપાથી બધા એમના જીવનના કાર્યો સફળ થાય।